એક વુમન છે પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે ટેન્શનમાં, ડિપ્રેશનમાં, તણાવમાં હોય તો એમની ઇફેક્ટ એમના બાળક ઉપર કઈ પ્રકારની થઈ શકે છે? બહુ જ ખતરનાક ઇફેક્ટ માતાની બાળક પર થાય છે, કેમ કે બાળક માતાના ગર્ભમાં પલી રહ્યું છે, એટલે માતાના આહાર વિહાર અને વિચારની અસર બાળક પર ઊંડાણપૂર્વક થાય છે. માતા જ્યારે ચિંતામાં હોય, તણાવમાં હોય, ગુસ્સો કરે, ઈર્ષ્યા કરે, નિંદા કરે, દ્વેષ કરે, તો આવનારા બાળકમાં પહેલા તો ફિઝિકલ અને મેન્ટલ ડિસઓર્ડર્સ જોવા મળે છે. અત્યારે તમે જોતા હશો જે મોસ્ટ કોમન ડિસીઝ છે ઓટિઝમ, કે બાળક જોવામાં નોર્મલ લાગે પણ નજરથી નજર નથી મિલાવતી, રાઈટ? એક મેન્ટલ ડિસઓર્ડર છે. એની સાથે બાળક જિદ્દીલું વધારે આવે છે, તોફાની વધારે આવે, કોઈનું કહ્યું ના માનવું, પોતાનું ધાર્યું જ કરવું, આ બધા સિમ્પટમ્સ બાળકમાં જોવા મળે. અને નાનપણથી જ એનામાં કોઈ ને કોઈ મેન્ટલ અથવા તો ફિઝિકલ ડિસઓર્ડર્સ તમને જોવામાં મળે, કે બાળક એકલું હતાશ બેઠું રહે ખૂણામાં, કોઈની વાત ના સાંભળે અને એને એવું લાગે કે હું એકલું જ છું. તો આ બધી જ જે ઇફેક્ટ છે એ માતાના સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાઇટી, એ જે દુઃખી રહેતી હતી ડ્યુરિંગ પ્રેગ્નન્સી, જેના ચિંતા હતી, તણાવ હતો, પારિવારિક સંબંધોમાં અનબન હતી, અને એના ક્રોધ, ગુસ્સાનું આ પરિણામ છે.